નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાયન પોથીમાં ચાલો યાદ કરીએ ગણિત વિષયના મહાવરાનું સોલ્યુશન જોઈશું. તો મહાવરો 1 જે પેજ નંબર 22 ઉપર આપેલો છે. એનો પહેલો પ્રશ્ન છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરો. 8 × 53 × -125 બરાબર. તો આપણે ગુણાકારના ક્રમનો નિયમ ગુણધર્મનો ઉપયોગ કર્યો. 8 × -125 કૌંસમાં ગુણ્યા 53. તો 8 × -125 બરાબર 1000 -1000 × 53 બરાબર -53000. હવે 2 કે 7 × કૌંસમાં 50 + 2 એટલે 7નો 50 સાથે પણ ગુણાકાર થાય અને 7નો 2 સાથે પણ ગુણાકાર થાય. તો 7 × 50 + 7 × 2 7 × 50 બરાબર 350 + 7 × 2 એટલે 14 બરાબર 364. આ વિભાજનનો ગુણધર્મ છે. હવે ત્રીજું 25 કૌંસમાં 25 × -30 કૌંસ પૂરો વત્તા કૌંસમાં 15 × -30. તો -30 બંનેમાં આપેલા છે. તો -30ને આપણે બહાર કાઢી દઈશું કૌંસની બહાર અને ગુણ્યા કૌંસમાં 25 + 15. તો -30 × 25 + 15 એટલે 40. તો -30 × 40 બરાબર -1200. ચોથો 17 × -29. તો 17 આપણે 29નું વિભાજન કરીએ તો -30 + 1 એટલે કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. તો -17 × -30 + 17 × 1 બરાબર 17 × 51 એટલે -510 + 17 બરાબર -493. હવે પાંચમો 5 × -25 × 4 × -10. તો -25 × 4 × 5 × -10 તો ગુણાકારના ક્રમનો નિયમનો ઉપયોગ કર્યો. તો 25 × 4 એટલે -100 × -50 બરાબર 5000. પ્રશ્ન 2 ભાગાકાર કરો. તો પહેલો -30 / 10. તો -30 / 10 એટલે -30 નીચે 10 બરાબર -10 × 3 / 10 બરાબર -30 / 10 એટલે કે -30ની નીચે આપણે 10 મૂકી દીધા. હવે આપણે 30ના અવયવો પાડીએ તો 10 × 3 / 10. તો 10 ઉડી ગયા એટલે જવાબ આવ્યો -3. હવે બીજો 50 / -5. તો 50ની નીચે -5 મૂકી દઈએ. 5 5 ઉડી ગયા તો વધ્યો -10. -36 / -9. તો -36 / -9. તો 36ના અવયવો પાડીએ તો 4 9 36. તો 9 9 ઉડી ગયા અને -- પ્લસ એટલે કે 4. 0 / -12. તો 0 / -12 કરીએ તો જવાબ આવે 0 જ. હવે પાંચમો -36 / 12 કૌંસની બહાર -3. તો પહેલાં -36 / 12 કરીએ /3. તો -36 / 12 કરીએ તો -3 વધે અને પાછા /3 બરાબર -1. હવે છઠ્ઠું -15 / 0. આનો ભાગાકાર થાય નહીં એટલે કે આ વ્યાખ્યાયિત નથી. હવે ત્રીજો કે પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. 472 / ખાલી જગ્યા બરાબર 472 તો 1. બીજી છે -75 / ખાલી જગ્યા બરાબર -1 તો 75. -18 / ખાલી જગ્યા બરાબર 1. તો -18 / -18 કરીએ તો જવાબ આવે 1. ચોથી -65 / 1 તો જવાબ આવે બરાબર -65. પાંચમી ખાલી જગ્યા -12 / 4 બરાબર -3. હવે મહાવરો 2 જે પેજ નંબર 25 ઉપર આપેલો છે તે. તો પ્રશ્ન 1 ગુણાકાર કરો. તો આપણને પહેલો આપેલું છે કે 2 પંચમાંશ × 5. તો 2 × 5 નીચે છેદમાં આવ્યા 5 5 5 ઉડી ગયા તો જવાબ આવ્યો 2.
બીજો છે 3/4 ગુણ્યા 4/3. તો આપણે પહેલાં ઉપર અંશનો છે ગુણાકાર કરીએ 3 ગુણ્યા 4, નીચે છેદનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 3. 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા, તો જવાબ આવ્યો એ. હવે ત્રીજો છે 1.3/4 ગુણ્યા 4. હવે મિશ્ર સંખ્યા આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 4 એકા 4, 4 ને 3 7, તો 7/4 ગુણ્યા 4. અંશનો અને છેદનો ગુણાકાર, તો અંશનો 7 ગુણ્યા 4 ભાગ્યા 4. 4 4 ઉડી ગયા, જવાબ આવ્યો 7. ચોથો દાખલો 6 ગુણ્યા 2/3. તો 6 ગુણ્યા 2 ભાગ્યા 3. 6 ના અવયવો પાડીએ તો 2 તરી 6, તો 3 3 ઉડી ગયા, તો 2 ગુણ્યા 2 બરાબર 4. પાંચમો દાખલો છે કે 2/3 ગુણ્યા 2.1/3. તો 2.1/3 ને મિશ્ર છે એના આપણે અપૂર્ણાંકમાં ફેરીએ તો 3 દુ 6, 6 ને 1 7, તો 2/3 ગુણ્યા 7/3. તો આપણે અંશનો અને છેદનો ગુણાકાર કરીએ તો અંશમાં 2 ગુણ્યા 7 ભાગ્યા 3 ગુણ્યા 3 બરાબર 14/9. તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો 9 એકા 9 અને 9 ને 5 14, એટલે 1.5/9. છઠ્ઠો 2/7 ગુણ્યા 7/9. તો 2 ગુણ્યા 7 ભાગ્યા 7 ગુણ્યા 9, 7 7 ઉડી ગયા, 2/9. સાતમો દાખલો 3/8 ગુણ્યા 6/4. તો 3 ગુણ્યા 6, નીચે 8 ગુણ્યા 4. તો 6 ના અવયવ પાડીએ તો 2 તરી 6, તો 2 2 ઉડી ગયા. 4 ના અવયવ પાડીએ તો 2 2 4, તો 2 2 ઉડી ગયા. તો ઉપર વધ્યા 3 ગુણ્યા 3 અને નીચે છેદમાં વધ્યા 8 ગુણ્યા 2. તો 3 તરી 9 અને 8 દુ 16. આઠમો 9 ગુણ્યા 9/5 ગુણ્યા 3/5. તો અંશનો ને છેદનો ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 5 બરાબર 27/25. નવમો દાખલો 1/3 ગુણ્યા 15/8 બરાબર 1 ગુણ્યા 15 ભાગ્યા 3 ગુણ્યા 8. 15 ના અવયવ પાડીએ તો 5 તરી 15, નીચે 3 છે, 3 3 ઉડી ગયા, તો 5/8. દસમો દાખલો 11/3 ગુણ્યા 3/10. તો 11 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 10 બરાબર 33/20. બરાબર એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 20 એકા 20 વત્તા 13 કરીએ તો 33/20, એટલે 1.13/20. પ્રશ્ન 2 ભાગાકાર કરો. પહેલો છે 12 ભાગ્યા 3/4. તો 12 ભાગ્યાકારને આપણે ગુણાકારમાં ફેરવી દઈએ તો ઉપરની સંખ્યા નીચે અંશ છેદ ઉપર આવતો રહે ને અંશ નીચે આવતો રહે, એટલે 12 ગુણ્યા 4/3. 12 ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 4, 3 3 ઉડી ગયા, તો 4 4 16. હવે બીજો દાખલો 16 ભાગ્યા 5/6. તો 16 ગુણ્યા આપણે 6 ગુણાકારમાં ફેરવી દઈએ તો 16 ગુણ્યા 6/5. તો 16 ગુણ્યા 6 ભાગ્યા 5, તો 16 96 ભાગ્યા 5. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5.19 19 × 95 ને 1 96, તો 96/5. હજી ત્રીજો દાખલો 2/5 ભાગ્યા 11/2. તો 2/5 ગુણ્યા 2/11 બરાબર 2 ગુણ્યા 2 ભાગ્યા 5 ગુણ્યા 11 બરાબર 4/55. ચોથો 9 ભાગ્યા 7/3 બરાબર 9 ગુણ્યા 3/7 બરાબર 9 ગુણ્યા 3 ભાગ્યા 7 બરાબર 27/7. તો મિશ્ર અપૂર્ણાંકમાં કરીએ તો 7 તરી 21, 21 ને 100 27, તો શું થાય 3.6/7. પાંચમો દાખલો 3.1/5 ભાગ્યા 1.2/3. તો 5 તરી 15 અને 15 ને 1 16, 16/5 ભાગ્યા 3 એકા 3, 3 ને 2 5, 5/3. મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દીધા. હવે 16/5 ગુણ્યા 3/5 બરાબર 16 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 5 બરાબર 48/25. તો 48/25 આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1 23/25. છઠ્ઠો દાખલો
3 1/3 4 તો 3 1/3 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 દુ 6 ને 1 7 7/4 બરાબર 7/3 ગુણ્યા 1/4 તો 7 ગુણ્યા 1/2 તો જવાબ આવશે 7/8. 7મો દાખલો 3/5 ભાગ્યા 1/3 તો 3/5 ગુણ્યા 2/1 બરાબર 3 ગુણ્યા 2 ભાગ્યા 5 બરાબર 6/5 તો એના આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1.1/5. 8મો દાખલો 5/6 ભાગ્યા 2 5/6 ગુણ્યા 1/3 બરાબર 5 ગુણ્યા 1 ભાગ્યા 6 ગુણ્યા 2 બરાબર 5/12 એટલે કે 5/12. 9મો દાખલો 2 1/3 ભાગ્યા 3/5 મિશ્ર અપૂર્ણાંકને ફેરવી દીધા આપણે અપૂર્ણાંકમાં તો 2 2 4 ને 1 5 એટલે કે 5/3 ભાગ્યા 3/5. 5/3 ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈએ તો ગુણ્યા 5/3 બરાબર 5 ગુણ્યા 5 ભાગ્યા 2 ગુણ્યા 3 બરાબર 25/6 તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4.1/6. હવે 10મો દાખલો 5.1/6 ભાગ્યા 9/3 તો 31/6 ભાગ્યા 9/3 31/6 ગુણ્યા 2/9 31 ગુણ્યા 2 ભાગ્યા 6 ગુણ્યા 9 તો 6ના અવયવો પાડીએ તો 2 તરી 6 તો 2 ઉડી ગયા નીચે રહ્યા 3 તો 31 ભાગ્યા 9 તરી 27 એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યા તો 1.427. હવે મહાવરો 3 જે પેજ નંબર 28 ઉપર છે તો પ્રશ્ન 1 ગુણાકાર કરો 0.3 ગુણ્યા 6 તો પોઈન્ટને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 નીચે આવ્યા દશાંશ ગુણ્યા 6 તો 3 ગુણ્યા 6 ભાગ્યા 10 તો 18 હવે દશાંશ છે તો ડાબી બાજુથી અંક આપવાના હોય તો એક અંક આપવો પડે તો 1.8 8 પછી આપણો પોઈન્ટ મૂકવાના થાય. બીજો છે 0.6 ગુણ્યા 10 તો 6 દશાંશ ગુણ્યા 10 10 ઉડી ગયા તો જવાબ આવ્યો 6. ત્રીજો છે 0.1 ગુણ્યા 50.7 તો 1 દશાંશ ગુણ્યા 507.10 હવે 507 ભાગ્યા નીચે આવ્યા 100 તો હવે આપણે 100 આવ્યા તો ડાબી બાજુથી 2 અંક આપવા પડશે એટલે 7 અને 0 અને પછી પોઈન્ટનો 5 તો 5.07. ચોથો દાખલો 201.2 ગુણ્યા 6 તો પોઈન્ટ કાઢી દઈએ તો 2012 ભાગ્યા 10 ગુણ્યા 6 2012 ગુણ્યા 6 ભાગ્યા 10 તો 12072 ભાગ્યા 10 પાછળથી એક પોઈન્ટ કાપીશું ડાબી બાજુથી તો 1207.2 0.8 ગુણ્યા 100 તો 8 દશાંશ ગુણ્યા 100 તો 10 10 જતા રહે તો 8 ગુણ્યા 10 બરાબર 80. છઠ્ઠો દાખલો 0.4 ગુણ્યા 0.04 બરાબર 4 દશાંશ ગુણ્યા 400 તો હવે આપણે પોઈન્ટ કાપીશું તો 3 પોઈન્ટ કાપવા પડશે અને પછી પોઈન્ટ આવશે તો 3 અંક તો 16 જ એકમ દશક અને ત્રીજો અંક લેવા આપણે શૂન્ય મૂકીશું તો 0.016. સાતમો દાખલો 2 ગુણ્યા 0.96 તો 2 ગુણ્યા 96 બરાબર 96 ગુણ્યા 2 ભાગ્યા 100 બરાબર 192 ભાગ્યા 100 બરાબર 1.92. હવે આઠમો દાખલો 0.03 ગુણ્યા 1000 બરાબર 300 ગુણ્યા 1000 તો 100 ઉડી ગયા તો વધ્યા 10 તો 3 ગુણ્યા 10 બરાબર 30. નવમો દાખલો 100.01 ગુણ્યા 1.1 તો 10,001 ભાગ્યા 100 ગુણ્યા 11 દશાંશ તો 10,001 ગુણ્યા 11 ભાગ્યા 100 ગુણ્યા 10 તો 11,011 ભાગ્યા 1000 તો 110.011. હવે પ્રશ્ન 2 ભાગાકાર કરો. પહેલો છે 0.100 ભાગ્યા 3 તો 6 દશાંશ ભાગાકારનો ગુણાકાર કરી દઈએ તો ગુણ્યા 1/3
6ના અવયવ પાડ્યા 2 તરી 6, 3 3 ઉડી ગયા તો 2 ગુણ્યા 1 ભાગ્યા 10 તો 2 દશાંશ એટલે કે 0.2. 3.97 ભાગ્યા 10 બરાબર 397 ભાગ્યા 100 ગુણ્યા 1 દશાંશ બરાબર 397 ભાગ્યા 1000 બરાબર 3 અંક કાપી અને પોઈન્ટ મૂકીશું તો 397 પછી પોઈન્ટ આવશે તો 0.397. ત્રીજો દાખલો 38.53 ભાગ્યા 1000 તો 3853 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 1000 3853 ભાગ્યા 10,000 1 લાખ તો 0.03853. ચોથો દાખલો 0.45 ભાગ્યા 9 તો 45 સોયાંશ ગુણ્યા 1 નવ્વાણું બરાબર 45ના અવયવ પાડ્યા તો 9 પંચો 45 અને નીચેથી 9 9 ઉડાડી દીધા તો 5 ગુણ્યા 1 ભાગ્યા 100 તો 5 સોયાંશ એટલે 0.05. પાંચમો દાખલો 2.7 ભાગ્યા 100 તો 27 દશાંશ ગુણ્યા 1 સોયાંશ બરાબર 27,000 અંશ તો 0.027. છઠ્ઠો દાખલો 127.7 ભાગ્યા 1000 તો 1277 ભાગ્યા 10 ગુણ્યા 1000 અંશ તો 1277 ભાગ્યા 10,000 બરાબર 0.1277. સાતમો દાખલો 0.90 ભાગ્યા 9 તો 90 સોયાંશ ગુણ્યા 1 નવ્વાણું બરાબર તો 90ના અવયવ પાડ્યા 10 ગુણ્યા 9 તો 9 9 ઉડી ગયા તો 10 ભાગ્યા 100 તો 0.10. હવે આઠમો દાખલો કે 0.75 ભાગ્યા 100 તો 75 સોયાંશ ગુણ્યા 1 સોયાંશ તો 75 ભાગ્યા 10,000 બરાબર 0.0075. નવમો દાખલો 7 ભાગ્યા 3 પંચમાંશ તો 7 ભાગ્યા 35 દશાંશ 7 ગુણ્યા 10 ભાગ્યા 35 35ના અવયવ પાડ્યા તો 7 પંચું 35 તો 7 ઉડી ગયા 10ના અવયવ પાડ્યા 2 પંચું 10 તો 2 2 ઉડી ગયા 5 ઉડી ગયા 5 5 ઉડી ગયા તો જવાબ આવ્યો 2. હવે પ્રશ્ન 3 કે એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો એને આપણે પદ મૂકવું પડશે કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 52.5 કિલોમીટર માટે 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 52.5 ગુણ્યા 10 બરાબર 525 ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર 10 10 ઉડી ગયા તો 525 કિલોમીટર અંતર કાપશે. પ્રશ્ન 4 એક કાર 2.2 કલાકમાં 89.1 કિમી અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો 2.2 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1 કિમી માટે 1 કલાકમાં કપાતું અંતર બરાબર તો 89.1 ભાગ્યા 1 ભાગ્યા 2.2 એટલે કે 891 ભાગ્યા 10 ગુણ્યા 10 22 10 10 ઉડી ગયા તો 891 ભાગ્યા 22 તો 891 ભાગ્યા 22 કરીએ તો જવાબ આવે 40.5 કિલોમીટર. હવે પ્રશ્ન 5 કે એક ચોરસની લંબાઈનું માપ 2.5 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો 2.5 ગુણ્યા 2.5 તો 25 દશાંશ ગુણ્યા 25 દશાંશ તો 25 ગુણ્યા 25 કરીએ તો 625 અને નીચે 10 ગુણ્યા 10 કરીએ તો 100 125 ભાગ્યા 100 એટલે કે 625 સોયાંશ તો જવાબ આવે 100.25 ચોરસ સેમી. બાળ મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.